નમસ્કાર, મની મેનેજરના આ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું કે મિડ કેપ અને સ્મોલ કેપમાં રોકાણની કેવી સ્ટ્રેટેજી હવે રાખવી જોઈએ. શું મિડ કેપ અને સ્મોલ કેપ એ વેલ્યુએશન પર છે કે ત્યાં રોકાણની આપણને સારી તક મળી રહી છે, સારી અહીંયા વેલ્થ ક્રિએશન થઈ શકે છે, કયા રેશિયોમાં આપણા પોર્ટફોલિયોમાં એડ કરવું જોઈએ, લાર્જ કેપનું શું કરવું જોઈએ, આ બધા અંગેની આપણે ચર્ચા કરીશું. અને આજે આપણી સાથે જોડાયા છે લતિન મનનલાલ ગ્રુપના ડિરેક્ટર ભાવિન શાહ. ભાવિનભાઈ, ઘણું સ્વાગત છે. અને હવે એક જે ટ્રેન્ડ જઈ રહ્યો છે અને દેખાઈ રહ્યો છે એ છે કે હવે અને ઇન્વેસ્ટરના મનમાં જે ક્વેશ્ચન છે કે શું હવે એક્સપોઝર સ્મોલ કેપ અને મિડ કેપમાં વધારે, શું બ્રોડર માર્કેટ્સમાં આપણે જોવું જોઈએ. લાર્જ કેપના આપણે જે જોયા છે રિટર્ન્સ આપણે જો જોઈએ રિટર્ન પર સે તો એટલું પરફોર્મન્સ નથી થયું. અને એમ પણ કહેવાય છે કે જ્યારે માર્કેટ રિકવર કરે છે ત્યારે ફર્સ્ટ રેલી સ્મોલ કેપ અને મિડ કેપમાં આવે છે જે ઘણા ચાલ્યા નથી. પણ શું વેલ્યુએશન અત્યારના ફેર છે કે નહીં, ઇફ કરવું હોય તો તમારે કઈ સ્ટ્રેટેજી અપનાવવાની, શું લાર્જ કેપમાંથી ઓછું કરીને સ્મોલ કેપ અને મિડ કેપમાં તમે વધારશો, મિડ કેપ અને સ્મોલ કેપનો કેટલો રેશિયો હોવો જોઈએ, આ બધા જ સવાલો ઘણા બધા આવા આવે છે. એટલે આપણને થયું કે એક શો જ કરી કાઢીએ એવા. તો શું છે અત્યારના જે માર્કેટનું સ્ટેટસ છે, જે વેસ્ટ એશિયા વોર તરફથી જે હવે આપણને એક થોડા પીસના સમાચાર આવી રહ્યા છે, આગળ જતાં માર્કેટ કઈ રીતના ચાલી શકે છે ને એ પ્રમાણે તમે એક્સપોઝર ક્યાં વધારશો તમારા પોર્ટફોલિયોમાં? રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ પ્રીતિબેન એઝ ઓલવેઝ એન્ડ થેન્ક્સ ફોર હેવિંગ મી ઓવર ધ શો. આઈ થિંક આ એકદમ રાઈટ સવાલ રાઈટ ટાઈમે છે અને આઈ થિંક એ તમારા વ્યુઅર્સ માટે યુ હેવ અટમોસ્ટ ટ્રાઈડ કે એ રાઈટ ટાઈમે આપણે વી આર એબલ ટુ એડ્રેસ ધ રાઈટ સિચ્યુએશન એન્ડ સર્કમસ્ટાન્સીસ. આની અંદર અત્યારે લાઈક યુ સેડ કે હવે આપણને આ થોડું બધું વેસ્ટ આ બધું વોર ને આ બધા જે ક્રિટિકલ જે ઓવરઓલ સિચ્યુએશન્સ છેલ્લા અમુક મહિનાઓથી આપણે ફેસ કરી રહ્યા હતા, આપણે પ્રીવિયસ શોઝમાં પણ ડિસ્કસ કરેલું છે કે ઇટ હેઝ બીન અને અત્યારે ઓન ગોઈંગ બેઝિસ ઉપર હવે એકદમ કોન્ઝર્વેટિવ પોર્ટફોલિયોથી આપણે થોડું અગ્રેસિવ તરફ જવું જોઈએ. કારણ કે એકદમ કોન્ઝર્વેટિવ સાથે વી વુડ પ્રિફર કે જ્યારે બહુ અનસર્ટનિટીઝ હોય. અને પ્રીવિયસ શોઝમાં આપણે પણ ડિસ્કસ કર્યું છે કે આપણે હવે થોડું જો અગર કોઈ પ્યોર વેલ્યુ ઇન્વેસ્ટર છે તો એ લોકોએ ડેફિનેટલી ફંડ એડિશન કરવું હોય, ડિપ્લોય કરવું હોય, કોઈ ફ્રેશ ઇન્વેસ્ટર આવે છે. આ છેલ્લા અમુક સપ્ટેમ્બર 24થી લઈને અગર આપણે જોઈએ તો માર્ચ 25 સુધી મિડ કેપ સ્મોલ કેપે હાઈએસ્ટ બીટિંગ લીધેલા, કારણ કે દેવર વેરી ઓવર સ્ટ્રેચ્ડ વેલ્યુએશન્સમાં હતા. એટલે મિડ કેપ ને સ્મોલ કેપને જોવો તો 25%, 22%, 20% જેવું કરેક્શન ઇન્ડેક્સ લેવલ પર થયું હતું. સો ઇન્ડિપેન્ડન્ટલી અગર સ્ટોક્સમાં પોર્ટફોલિયો હશે તો એ સ્ટોક્સ કદાચ તમારા 35%, 40% પણ બીટિંગમાં જોયા હશે. હવે એ જ વસ્તુ તમારું આ કમ્પ્લીટ એપ્રિલ 25થી થોડું કરીને રિકવરી પણ સિલેક્ટેડ રિકવરી થઈ છે. એટલે હવે આજની તારીખમાં અગર મારે જો ફંડ એડિશન કે મારે એક સ્ટ્રેટેજી અપનાવી હોય તો મારે 110% મિડ કેપ ને સ્મોલ કેપ પર જ ફોકસ રાખવું જોઈએ. માર્કેટ કેવું લાગે, શું થશે, વી સ્ટીલ ડોન્ટ નો ઇન ધેટ સેન્સ, બટ યસ ઓવરઓલ વ્યૂ આપણો કેન બી અ લિટલ ઓપ્ટિમિસ્ટિક. કારણ કે કન્સર્ન્સ જે આપણા જે બધા માર્કેટને ડ્રેગ કરી રહ્યા હતા એ વન બાય વન ક્લિયર આઉટ થઈ રહ્યા છે. એવું નથી કે 100% બધા ગ્રીન ટિક્સ જ છે, બટ હવે આ વેલ્યુએશન્સ પર અગર આપણે મિડ કેપ ને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ નહીં કરીએ તો ક્યારે કરશું. સો ધીસ ઇઝ ધ ટાઈમ કે લાર્જ કેપને થોડુંક એક્સપોઝર ઓછું કરી અને વી શુડ સ્ટાર્ટ બિલ્ડિંગ આર લિટલ અગ્રેસિવ પોર્ટફોલિયો. ઓકે, સો મે બી હવે સમય આવી ગયો છે કે તમે સ્મોલ કેપ મિડ કેપ પર નજર રાખો અને થોડું હવે કન્ઝર્વેટિવથી થોડું અગ્રેસિવ નેચર આપણે વાપરી શકીએ છીએ, કારણ કે જે ટેન્શન્સ હતા એ હવે આપણને ઓછા થતા દેખાઈ રહ્યા છે. પણ વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ, કઈ રીતના વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ બ્રોડર માર્કેટ્સ અત્યારના બિહેવ કરી રહ્યા છે? ફેર વેલ્યુ પર મળી રહ્યું છે, અંડર વેલ્યુ પર મળી રહ્યું છે કે હજી પણ થોડા ઓવર એક્સપોઝ છે? સો વેલ્યુએશન વાઇઝ આપણે જોઈએ ને તો કેવું છે કે સમજો જે ઇન્ડેક્સ લેવલ ઉપર જે કરેક્શન 22-25%નું થયું હોય દેટ ઇઝ ઓલમોસ્ટ રિકવર્ડ બેક. સો વી આર ઓલમોસ્ટ એટ પાર પ્રોબ્લી વોટ વોઝ ધેર. બટ એની અંદર એક કેચ છે કે હવે ઇન્ડેક્સ લેવલ પર જ્યારે રિકવરી થતી હોય ને તો અગર આપણે આપણા પોર્ટફોલિયોમાં જશું તો ઘણા પોર્ટફોલિયોમાં એમ લાગશે કે આપણે એ લેવલ પર જોયું તો પણ એનો ભાવ તો આવ્યો નથી. બરાબર છે, ઇફ ઇટ ઇઝ ઓન અ સ્ટોક લેવલ. મ્યુચ્યુઅલ ફંડ લેવલ ઉપર કદાચ ઘણી બધી એનએવી રિકવર થઈ ગઈ છે, બિકોઝ કે ત્યાં આગળ એક પ્રોફેશનલ મેનેજમેન્ટ ચાલી રહ્યું છે
અને અહીંયા આગળ આપણે ઇન્ડિવિજ્યુઅલી સ્ટોક સિલેક્શન કરીએ છીએ. સો હવે આપણે ડિસ્પેરિટી છે ને આ વખતે બહુ જ વધી ગઈ છે બિટવીન ધી પરફોર્મર્સ એન્ડ ધ ડ્રેગર્સ. એટલે જે બેસ્ટ પરફોર્મિંગ મિડ કેપ્સ હોય અને જે વર્સ્ટ પરફોર્મિંગ મિડ કેપ્સ હોય એની અંદર પેરિટી બહુ વધી ગઈ છે. દેટ સેઝ કે જે તમારું સારી ક્વોલિટીના સ્ટોક્સ હતા which had a better potential and good quality has rebounced અને એ વસ્તુ રિકવર ઘણી ખરી થઈ ગઈ છે. પણ ઓફકોર્સ ઇટ ઇઝ ઓલવેઝ કે આપણે બેસ્ટ ક્વોલિટીની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ જોઈએ કે બેસ્ટ ક્વોલિટીની આપણી સ્ટોક્સ આપણે પિકિંગ કરતા હોય તો દેટ ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ. દેટ ઇઝ વેર ધ રિસર્ચ એડવાઇઝર્સ અને એનાલિસ્ટ લોકો પિક્ચરમાં આવે છે. તો આની અંદર તમારા વેલ્યુએશન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્ડેક્સ લેવલ પર વી શુડ નોટ સી. એનું કારણ છે કે તમે ઇન્ડેક્સ લેવલ પર કદાચ બધા મિડ કેપ રિકવર થઈ ગયા એટલે ઇન્ડેક્સ આપણને દેખાતું હોય કે 22% કરેક્ટ થઈ ગયું તો એ કદાચ 22% રિકવર થઈ ગયું છે. બટ હવે ઇટ્સ ધ ટાઈમ ફોર અ વેરી ક્લિયર સેક્ટર સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક કે મ્યુચ્યુઅલ ફંડની આપણે સ્કીમ સ્પેસિફિક. એટલે એ સિલેક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. મિડ એ કયા પેરામીટર્સ છે? બીકોઝ સપોઝ તમે કહો છો કે અત્યારના ફેર વેલ્યુ પર છે તો યસ, બટ ઇફ યુ હેવ ટુ બી સ્પેસિફિક તો એ કયા પેરામીટર્સ પર તમે જોશો કે ક્યાં ભાઈ મારે અહીંયા સેક્ટર સ્પેસિફિક જોવું કે અહીંયા સ્ટોક સ્પેસિફિક જોવું કે અહીંયા ઓલરેડી ગ્રોથ આવી ચૂક્યો છે અને હવે અહીંયા ગ્રોથ આવશે, તમારે એ પણ જોવું પડશે. કારણ કે જે ચાલી ગયા છે મે બી કદાચ ત્યાંથી એક સ્લો ગતિ થાય, પણ જે નથી ચાલ્યા ને જેને પ્રોપેન્સિટી છે આગળ વધવાની, તો કઈ રીતના તમે બાયફિકેશન કરશો જો તમારે અહીંયા નિવેશ કરવું હોય તો? સો આની અંદર આપણે જેમ કે મેં એકવાર પ્રિવિયસલી કીધેલું કે અનસર્ટન ટાઈમ છે, અત્યારે કોઈને અવોઇડ કરવું હોય તો સેક્ટરલ ફંડ્સને થોડા અવોઇડ કરો. હવે એ રીતના અત્યારે છે ને તમે પોર્ટફોલિયો આપણે પાછું એક રીસ્ટાર્ટ કરવું હોય કે એડ કરવું હોય તો તમે મિડ કેપ સ્મોલ કેપ અને કોઈક એવા જે સેક્ટર આપણને પ્રોમિસિંગ લાગે છે, જેમ કે સમજો ડિફેન્સ સારું લાગે છે કે એનર્જી સેક્ટર ચેલેન્જિંગ લાગે છે, તો આવું થોડું સેક્ટરલ એક્સપોઝર લ્યો. કારણ કે હવે જે મુવમેન્ટ છે ને ઇટ્સ ગોઈંગ ટુ બી સેક્ટર એન્ડ સ્ટોક સ્પેસિફિક. સ્ટોક સ્પેસિફિકમાં ઇટ હેઝ ટુ બી અ સેક્ટર. તો સેક્ટર અગર આપણે ખોટા સેક્ટરમાં હશું તો વી માઇટ નોટ બી એબલ ટુ ગેટ અ બેટર રિઝલ્ટ. તો મિડ કેપ એઝ અ કેટેગરી ઓફકોર્સ તમે સારા પરફોર્મિંગ જે મિડ કેપ અને સ્મોલ કેપના કેટેગરી ઓફ ફંડ્સ અવેલેબલ છે એ ફંડ્સમાં નાખવાનું એઝ અ કેટેગરી. Of course, the fund managers knows what sector to move in, what sector to move out from. એટલે you choose as a category કે મિડ કેપ, સ્મોલ કેપ અને અમુક એક કે બે આવા થીમેટિક સેક્ટર્સ તમે લઈ શકો છો. સો લાર્જમાંથી કમ્પ્લીટલી એક્ઝિટ ન કરવું. એઝ એન એસેટ એલોકેશન રૂલ તમારે થોડું એક્સપોઝર રાખવાનું. એમાં લાર્જની બદલે તમે લાર્જના એક્સપોઝરમાં 10% 15% ફ્લેક્સી કેપમાં રાખો, 20% સુધી ડિપેન્ડિંગ ઓન યોર રિસ્ક પ્રોફાઇલ ને રિક્વાયરમેન્ટ. એ કરી અને બાકીનું તમે મિડ, સ્મોલ અને થોડું થીમેટિક આ કરીને પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન તમે કરી શકો છો. સેક્ટર્સ, તમને કયા એવા સેક્ટર્સ લાગે છે જે પ્રોમિસિંગ છે, જે આગળ જતાં મે બી કામકાજ કરી શકે છે? પછી એમાં જો તમારે વર્ટિકલ્સ ચૂઝ કરવા હોય તો તમે કઈ રીતના સ્ટ્રેટેજી વાપરી રહ્યા છો? સો અત્યારે ઇન જનરલ અમે લોકો ઇન્વેસ્ટર્સની અંદર એડવાઇસ જ્યાં કરવાનું હોય કે રેકમેન્ડ કરવાનું હોય, સજેસ્ટ કરવાનું હોય, ત્યાં આગળ અમને સેક્ટર એક ઓવરઓલ એવું લાગે છે કે ડિફેન્સ શુડ પ્લે આઉટ વેલ. કારણ કે હવે વી હર્ડ હમણાં પરમ દિવસે જ ગઈકાલે કે પરમ દિવસે જ આવ્યું હતું કે ઇવન રશિયાને દે વોન્ટ બ્રહ્મોસ એન્ડ ઓલ દેટ. સો વી હેવ લોટ ઓફ પ્લસ ત્યાં આગળ મેન્યુફેક્ચરિંગ થઈ શકે. એટલે ડિફેન્સ એક સેક્ટર છે. પછી એનર્જી સેક્ટર છે, રિન્યુએબલ એનર્જી નહીં. બિકોઝ ઓફ લોટ ઓફ ટર્બ્યુલન્સ ઓવરઓલ ગ્લોબલી આ બધું જે અત્યારે વોરને લીધે થયું, અહીંયા આગળ ઇન્ડિયાની અંદર આપણે ડેટા સેન્ટર્સને આ બધી સ્પેસ બહુ જ બૂમિંગ લાગી રહી છે. તો આ બધી વસ્તુમાં કેબલ્સ એન્ડ વાયર્સ હોય, આવા સેક્ટર્સ હોય જે એવા સ્ટોક સ્પેસિફિક મળતા હોય. સી મ્યુચ્યુઅલ ફંડની અંદર કોઈ પણ એવું તમને કેબલ વાયરવાળું સેક્ટર ન મળે, પણ એવા જે પોર્ટફોલિયોમાં સ્ટોક્સ આપણને દેખાતા હોય બિકોઝ દે આર ઓલ વિઝિબલ એન્ડ અવેલેબલ એન્ડ એક્સેસિબલ ફોર ધ ઇન્વેસ્ટર્સ, તો એવા તમે કરી અને તમે મિડ કેપ, સ્મોલ કેપની અંદર અને આવા ત્રણેક સેક્ટર જે પ્રોમિસિંગ લાગતા હોય, સાથે બેન્કિંગ ઓફકોર્સ ગ્રેજ્યુઅલી ધીસ ઇઝ ઓલ અક્યુમ્યુલેશન ફેઝ, એટલે મોર ફ્રોમ એસઆઈપી ઓર એસટીપી ફેઝ આપણે આ રીતના પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન કરી શકીએ. ઓકે, એટલે ધીરે ધીરે એક સાથે આપણે લમસમ નથી કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ એક સાથે એવું નથી કે ખાલી બ્રોડર માર્કેટ્સમાં આપણે કરીશું. તમારે લાર્જ કેપમાંથી થોડું તમે ડાયવર્ટ કરી શકો છો. કેટલા રેશિયોમાં તમે અત્યારના કહેશો કે ડિવાઇડેડ આપણે હોવું જોઈએ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં?
સી આઈડિયલ એક મોડરેટ આપણે રિસ્ક પ્રોફાઇલને પકડીને ચાલીએ તો 15 થી 20% તમે ફ્લેક્સીને વેલ્યુમાં રાખો એટલે જેની અંદર તમને લાર્જનું પણ એક્સપોઝર મળી જાય છે. એટલે 20% જેવું રાખ્યું હોય અને એની એડિશનમાં તમે સારું મિડ કેપ, સ્મોલ કેપ અને એક બે થીમેટિક આ રીતનું કરો. ધીસ વિલ બી એન અગ્રેસિવ પોર્ટફોલિયો, રાઈટ? બટ ફ્રોમ અ એટલીસ્ટ 4 to 6 year પોઈન્ટ ઓફ વ્યૂ અગર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ, ઇવન અગર લમસમ કરતા હોય ફોર એક્ઝામ્પલ, એને થોડું સ્ટેગર કરી નાખો, એસટીપી કરી નાખો 3-6 મહિનાની, 6-1 મહિનાની, અને એસઆઈપી હોય તો ઓફકોર્સ દેર ઇઝ નથિંગ ટુ લુક બેક. બટ પ્યોરલી ફ્રોમ અ 4 to 6 years, 5 years પોઈન્ટ ઓફ વ્યૂ, બટ ધીસ ઇઝ ધ ટાઈમ કે તમે અગ્રેસિવ પોર્ટફોલિયો કરી શકો છો. ઓકે, તો 4 to 6 years માટે તમે એક ફ્લેક્સી ને વેલ્યુ ફંડ્સમાં તમે અહીંયા નજર રાખી શકો છો, જ્યાં 15 થી 20% તમારું એક્સપોઝર તમારે રાખવું જોઈએ, સાથે મિડ કેપ, સ્મોલ કેપ અને થીમેટિકમાં તમે નજર રાખી શકો છો. પણ યસ, અત્યારે એ સમય આવી ગયો છે કે આપણે થોડુંક અગ્રેસિવ થઈ શકીએ છીએ. વી કેન અફોર્ડ કે થોડુંક આપણે અગ્રેસિવ થઈએ, જે કન્ઝર્વેટિવ હતા. કારણ કે જો થોડુંક આપણે અગ્રેસિવ જઈશું ને થોડું આ બ્રોડ માર્કેટમાં આપણે નાખીશું ને જ્યારે ટર્ન અરાઉન્ડ આવે છે તો આ જે સેક્ટર છે એ તમારું એક આલ્ફા વધારશે તમારા પોર્ટફોલિયોમાં. પણ દેટ ડઝન્ટ મીન કે તમે લાર્જ કેપમાં બધું ઝીરો કરી નાખો. નો, દેટ વુડ બી ધ બેડ સ્ટ્રેટજી. તમે કહ્યું કે ઘણા બધા પ્રોમિસિંગ અહીંયા સેક્ટર્સ છે, ડિફેન્સ હોય, એનર્જી હોય, ડેટા સેન્ટર્સ, કેબલ વાયર, બેન્કિંગ એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના તમે અહીંયા શું એક સ્ટોક સ્પેસિફિક રણનીતિ રાખી રહ્યા છો? કારણ કે પ્યોર સેક્ટર પ્લે જો જોઈએ તો પણ તમે એટલો પ્યોર તમને મળી નહીં રહે જે પહેલાં આપણને મળતો હતો. હવે સ્ટોક એમાં પણ તમારે સ્ટોક સિલેક્ટ કરવાના હોય છે. એમાં કયા વર્ટિકલ્સ તમે ચૂઝ કરી રહ્યા છો? સો સેક્ટરમાં કેવું છે કે સમજો ડિફેન્સની સ્પેસ છે. સી હવે લાર્જલી આ તમારા બધા પ્રોમિસિંગ સેક્ટર્સ જે છે એને મ્યુચ્યુઅલ ફંડમાં તમારી પાસે સેક્ટરલ ફંડ છે વિચ હેઝ ગોટ સમ ટ્રેક રેકોર્ડ, અને હવે ધીરે ધીરે પ્લેયર્સ વધી રહ્યા છે. સો યુ હેવ મોર સ્ટોક્સ ઓલ્સો કમિંગ ઇન ધ લિસ્ટેડ સ્પેસ. એટલે તમારી પાસે રિન્યુએબલ એનર્જીના સમજો છે તો એના પણ 3-4 ફંડ્સ છે. તમારી પાસે ડિફેન્સ છે તો ઓફકોર્સ ડિફેન્સના પણ તમારી પાસે થીમેટિક ફંડ્સ અવેલેબલ છે. બેન્કિંગ ફાઇનાન્સ પણ ઓફકોર્સ છે. હવે આની અંદર સ્ટોક સ્પેસિફિક કેવું છે કે સ્ટોક્સ અને ઇક્વિટી પોર્ટફોલિયો એક આખી બોલ ગેમ અલગ થઈ જાય છે. એની અંદર પ્યોરલી જે રિસર્ચ એનાલિસ્ટના જે કોલ્સ હોય છે કે હવે ડિફેન્સની અંદર વેર ઇઝ ધ પ્લે નાઉ. હવે ડિફેન્સની અંદર આપણે એક લેમેન લેંગ્વેજમાં કહીએ તો કોઈ ડિફેન્સને કોઈ પતરું પણ પ્રોવાઈડ કરતું હોય ને કોઈ એનું એન્જિન પણ મેન્યુફેક્ચર કરતું હોય ને કોઈ એનું એસેન્શિયલ એન્જિનના કોઈ ક્રુશિયલ પાર્ટ્સ પણ મેન્યુફેક્ચર કરતા હોય. સો કોઈ પણ સેક્ટરનો પ્લે જ્યારે આપણને ગમતો હોય કે આ ધીસ સેક્ટર શુડ ડુ ગુડ, તો એની ઇકોસિસ્ટમ જે છે, રાઈટ, અને એના જે કન્ઝ્યુમર છે અને એક સાઈડ છે તમારા મેન્યુફેક્ચર, તો એની જે ઇકોસિસ્ટમની અંદર જે ડિપેન્ડન્ટ કંપની હોય કે જે મેન્યુફેક્ચરર્સ હોય એવી કંપનીને આપણે વધારે એ વર્ટિકલની અંદર ફોકસ કરવું પડે. ઓફકોર્સ while discussing I cannot mention the stocks, but એવા પ્લેસ બહુ બધા અવેલેબલ હોય છે. So you will have a lot of research houses, broking houses who will generate such research reports on specific stocks. એની ઉપર ફોકસ કરીને અગર પ્યોર સ્ટોક્સ પણ છે તો 3-4 સેક્ટરમાં 2-3 સ્ટોક હોય એવું એક બાસ્કેટ પણ બનાવી શકો. મિડ અને સ્મોલ સ્પેસમાં તમારું એક્સપોઝર વધારો, કારણ કે ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ હવે એમના ફ્લેક્સી કેપમાં અહીંયા એક્સપોઝર વધારી રહ્યા છે. એઝ અ ઇન્વેસ્ટર ઓલ્સો હવે આપણે બ્રોડર માર્કેટ્સ તરફ જોઈ રહ્યા છીએ કે અહીંયા થોડું આપણે નિવેશ કરીએ, કારણ કે ઘણી બધી કંપનીઝ તમને એવી જોવા મળશે કે હવે મિડમાંથી લાર્જ કેપની તરફ આગળ વધી રહી છે, સ્મોલમાંથી મિડમાં જઈ રહી છે, અને જે બી પહેલાં જે રેલી આવશે તો આ સેક્ટરને એક સારો એવો પુશ મળશે જે આપણા પોર્ટફોલિયોને પણ એક પુશ આપી શકે છે. તો એના માટે કઈ રીતના તમારું એક્સપોઝર રાખવું જોઈએ, હવે કઈ રીતના ચેન્જીસ કરવા જોઈએ તમારા પોર્ટફોલિયોમાં જેથી તમે એક આલ્ફા તમારા પોર્ટફોલિયોને મળી શકે? રાઈટ. તો આપણે બે ઓડિયન્સને કેટર કરીએ કે જે મ્યુચ્યુઅલ ફંડ સેન્ટ્રિક છે એમને, જેમ આપણી વાત થઈ કે લાર્જ મિડ ને સ્મોલની અંદર તમારે એક થોડું એક્સપોઝર આપણે અગ્રેસિવ તરફ જઈ શકીએ, પણ યુ કાન્ટ કમ્પ્લીટલી માઇનસ કે માર્કેટ ઇન્ડેક્સ કઈ તરફ જઈ રહ્યું છે એની ઉપર છે. એટલે તમારે ઇન્ડેક્સ લેવલ ઉપર થોડુંક તમારે લાર્જ કેપ ફોકસ રાખવું જોઈએ. 15 to 20%, મે બી 25% ફ્લેક્સી કેપ છે, વેલ્યુ છે, મલ્ટી એસેટ છે, આવું થોડું એક્સપોઝર તમે રાખી અને બાકીનું જે છે એ તમે એઝ અ કેટેગરી મિડ કેપ ને સ્મોલ કેપમાં અબાઉટ અનધર 75 to 80% તમે મિડ કેપ, સ્મોલ કેપ અને થીમેટિક, like mentioned, sectors can be pharma, it can be defense, it can be energy. These are the 3-4 sectors જે થીમેટિકમાં થોડું એક્સપોઝર રાખવું જોઈએ. અને
કોઈ ઇન્વેસ્ટર એવા હોય જે આપણે સ્ટોક સ્પેસિફિક હોય જે પ્યોરલી ઇક્વિટીમાં કરતા હોય ઇન્વેસ્ટમેન્ટ, તો એની માટે અગર લાર્જ કેપ એક્સપોઝર બહુ વધારે હોય પોર્ટફોલિયોની અંદર, અગર ETFs બહુ થઈ ગયા હોય બિકોઝ લાસ્ટ 1-1.5 વર્ષ આટલું બધું અનસર્ટન હતું, તો એને ધીરે ધીરે સ્વિચ કરી અને સેક્ટરને સ્ટોક સ્પેસિફિકમાં પોર્ટફોલિયોમાં શફલિંગ થોડું કરવું જોઈએ. કારણ કે આજની તારીખમાં પણ ઇન્ડેક્સ લેવલ પર કદાચ રિકવરી થઈ હોય પણ ઘણા બધા સારા સેક્ટર્સ ને સારા સ્ટોક્સમાં વેલ્યુએશન વાઇઝ તમને જેમાં ટર્ન અરાઉન્ડ સ્ટોરી થતી હોય, જેમાં ડેવલપમેન્ટ આવતું હોય એવા સ્ટોક્સ આજની તારીખમાં પણ અવેલેબલ છે, વિચ દે કેન ગેટ ઇન ટચ વિથ ધેર રિસ્પેક્ટિવ બ્રોકર્સ એન્ડ એડવાઇઝર્સ, અને એ એમને મળી શકે. તો એની અંદર તમે પોર્ટફોલિયોમાં એવી રીતે કરી શકો કે મ્યુચ્યુઅલ ફંડની કમ્પેરિઝનમાં સ્ટોક સિલેક્શન્સ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી મોર અગ્રેસિવ એન્ડ મોર રિસ્કી. એટલે તમે એની અંદર તમારો 30-35% તમે રાખો લાર્જ કેપ સ્ટોક્સ જેમાં ગેમ લાગતી હોય અમુક સેક્ટર વાઇઝ, બરાબર, કારણ કે અમુક એમાં જ તમને પ્લે મળવાનો હોય તો યુ કેનોટ સ્કીપ. એટલે આપણને હીરો પણ જોવે છે અને ટુ બી હીરોઝ પણ આપણને પોર્ટફોલિયોમાં હોવા જોઈએ. તો એની અંદર તમે 30-35% જેવું લાર્જ કેપ સ્ટોક રાખો ઇન દેટ પર્ટિક્યુલર સેક્ટર, અને સાથે તમે બાકીના 65-30 થી 70% જેવું હોય એ તમે મિડ કેપ ને સ્મોલ કેપના સ્ટોક્સ રાખી શકો. કમ્બાઇનિંગ કે અગર 70% જેવું છે તો તેમાં તમે 35 થી 40% મિડ કેપ રાખો, બાકીનું બેલેન્સ 25-30% જેવું સ્મોલ કેપ. કારણ કે મિડ કેપમાં જે છે ને યુ વિલ હેવ મોર રનઅપ. જ્યારે બ્રોડર માર્કેટ રિકવરી થતી હોય ત્યારે મિડ કેપ વિલ બી મચ મોર ફાસ્ટર એન્ડ મેનેજ્ડ. Yes. સો યુ વિલ પ્રોબેબલી સી યોર અલ્ફા ઇન યોર પોર્ટફોલિયો કે આ રીતના તમે લાર્જ મિડ સ્મોલની અંદર પ્લે અરાઉન્ડ કરવું. જી, તો ઓફકોર્સ 25 થી 30% તમે અત્યારના ઇન્વેસ્ટેડ રહો લાર્જ કેપમાં, 30% 30 થી 35% તમે અહીંયા બ્રોડર માર્કેટ્સમાં રહો ને 20 થી 25% તમે સ્મોલ કેપમાં રહી શકો. કારણ કે જ્યારે રેલી આવશે ત્યારે મિડ કેપમાં સૌથી વધારે એક પુશ મળશે અને તમને ત્યાં એક સારો એવો આલ્ફા જનરેટ કરી આપશે. તો સ્લોલી અને સ્ટેડીલી એવરી ઘટાડે તમે ચૂઝ કરો. સેક્ટર્સ તો અમે આપ્યા છે પણ એમાં પણ તમે સ્ટોક્સ ચૂઝ કરજો અને એની વાંચો, બેલેન્સ શીટ વાંચજો, ગ્રોથ જોજો, ઓર્ડર બુક જોજો, એ લોકોનું આખું હોરોસ્કોપ જોઈ ને પછી તમે ચૂઝ એન્ડ સિલેક્ટ કરવાનું છે આ બધા સ્ટોકમાં તમારે ઇન્વેસ્ટ કરવા માટે. બટ પોર્ટફોલિયો તમારો હવે જો જોવો હોય તો મિડ, સ્મોલ અને લાર્જ કેપમાં ડિવાઈડ કેવી રીતના હોવો જોઈએ એ અમે તમને આઈડિયા આપ્યો છે. એ સાથે જ ઘણા બધા દર્શકોના બી સવાલો આવ્યા છે તો આપણે સવાલો પણ લઈ લઈએ. અને જે પહેલો સવાલ આવ્યો છે એ આવ્યો છે ચેતના ચોકસીનો. એમની ઉંમર 30 વર્ષની છે અને 3 વર્ષનો એમનો દીકરો છે. હવે એમને એક વરી છે કે નિવૃત્તિના પ્લાનિંગ પર કે દીકરાના એડ્યુકેશન ફંડ પર ક્યાં અને કયા રોકાણ કરવા જોઈએ, કઈ રીતના પ્રાયોરિટી આપવી જોઈએ. હજી એ ઘણા યંગ છે, 30 વર્ષના છે, એટલે શી હેઝ લોટ ઓફ ટાઈમ, પણ કઈ રીતના અહીંયા શરૂઆત કરવી જોઈએ? સો આની અંદર આ ઇન્વેસ્ટરને ફર્સ્ટ ઓફ ઓલ તો શી ઇઝ વેરી ફોર્ચ્યુનેટ એન્ડ આઈ થિંક શી ઇઝ એનું આગળનું વિચારવાનું બધું ઘણું સારું છે અને અત્યારથી એમને પ્લાનિંગ કરવું છે. આઈ થિંક ધ બેસ્ટ પાર્ટ, અને શી ઇઝ વેરી લકી કે અત્યારે એમની એજ 30 જ છે અને લાઇક યુ રાઇટલી સેડ કે દેર ઇઝ લોટ ઓફ ટાઈમ. સો હવે ઇફ યુ આર યંગ અને ઓબ્વિયસલી યુ હેવ અ કિડ, તમારું 3 વર્ષનું બાળક છે, તો સૌથી પહેલાં તો એનો જ ગોલ હેઝ ટુ બી પ્રાયોરિટાઇઝડ. હવે આપણે હસલિંગ વધારે કરવું પડશે, બરાબર છે, અને ધીરે ધીરે કરીને તમે તમારું કોર્પસ બિલ્ટઅપ કરો. સૌથી પહેલાં ઓબ્વિયસલી વી હેવ ટુ પ્લાન ફોર આર કિડ બિકોઝ એમના જે ગોલ્સ છે, એજ્યુકેશન પ્લાન ને ગોલ જે છે, યુ કેનોટ ડિફર ઇટ. આપણે રિટાયરમેન્ટ કદાચ હું 60 કે મેં 55 વિચારું એ કદાચ મારે 5 વર્ષ વધારે કામ કરવું પડે, બરાબર છે, તો આપણે કરી પણ લઈએ. પણ આની અંદર પહેલાં એજ્યુકેશનને તમારે બાળકને આપવું પડે, કારણ કે આજની તારીખમાં એજ્યુકેશન ઇન્ફ્લેશન ઇઝ ઓલ્સો પીકિંગ એન્ડ ગોઈંગ થ્રુ ધ રૂફ. તો એનું પ્લાનિંગ કરી, એની માટેનું પ્લાનિંગ, ફંડ સિલેક્શન, તમારું ડિપ્લોયમેન્ટ, તમારે શું એમનું ભણતરનું આગળ કરવું છે એને પ્રાયોરિટાઇઝ કરવું જોઈએ. ધીરે ધીરે એઝ યુ ગ્રો ઓલ્ડર, મે બી એટ 40, એટ 35, જેમ જેમ તમારી પાસે ફંડની અવેલેબિલિટી ને કેશ ફ્લો તમારું શું છે એની ઉપર બધું જ ડિપેન્ડ કરે છે કે વોટ ઇઝ ધ કેશ ફ્લો દેટ યુ હેવ. એ કેશ ફ્લો પર તમારા બેસિસ ઉપર ડિપેન્ડ થાય કે તમે આને અમુક કોર્પસ આજની તારીખમાં તમે બિલ્ટઅપ અને સાઈડમાં કરતા જાઓ અને પછી તમારે એટ અ લિટલ લેટર સ્ટેજ, હજી ટાઈમ છે એટલે વાંધો નથી, બટ ઇટ ઇઝ ગુડ એમને આ થોટ છે તો રાઇટ એડવાઇઝરનું એક્સપર્ટીઝની હેલ્પ લઈ અને એને પ્લાન કરવું. સપોઝ એમની પાસે 10,000 રૂપિયા છે એક્સ્ટ્રા જે નિવેશ કરી શકે છે, હવે એમના દીકરાના એજ્યુકેશન માટે કઈ રીતના કરવું, રિટાયરમેન્ટ માટે કઈ રીતના કરવું, અને ઓફકોર્સ બીજા બી ઘણા બધા ખર્ચા આવશે, રાઈટ? સપોઝ 3 કેટેગરીઝ આપણે આપવી હોય તો તમે કઈ રીતના આપશો? સી આની અંદર આપણે પ્રાયોરિટાઇઝ કરવું પડે એજ્યુકેશન,
એની સાથે સાથે આપણું એની પછી રિટાયરમેન્ટ છે અને ઓન ગોઈંગ આપણા લાઇફસ્ટાઇલ કઈ રીતના એક્સપેન્સીસ છે. ડિવાઈડ કરશો તમે? સો ડિવિઝનમાં આપણે મેજોરિટી રાખવું પડે એજ્યુકેશન માટે બિકોઝ ધેટ હેઝ ટુ બી ધ ટોપ પ્રાયોરિટી. સો યુ એલોકેટ સે અબાઉટ 60% ફોર ધ એજ્યુકેશન અને 40%ની અંદર જેવું તમારું છે પછી તમારું રિટાયરમેન્ટ પણ એવું જ છે, ઇમ્પોર્ટન્ટ છે, બટ યુ સ્ટીલ હેવ ટાઈમ. એની વચ્ચે આ ગેપની વચ્ચે તમારા બીજા ઘણા ગોલ આવી શકે છે. તો તમે લાઇફસ્ટાઇલને થોડું વધારે ઇમ્પોર્ટન્સ આપી મે બી 20-25%, 25% ત્યાં કરી અને બાકીના જે 15% છે એને તમે રિટાયરમેન્ટ તરફ કરો કે મે બી 10%. પછી એઝ યુ ગ્રો ઓલ્ડર અને તમારી પાસે ફંડ અવેલેબિલિટી એટ ડિસ્પોઝલ વધતું જાય એમ તમે એને રેશિયોમાં ચેન્જીસ કરતા જઈ શકો કે તમે એઝ યુ ગેટ ક્લોઝર ટુ વન ગોલ કે ચલો એજ્યુકેશનમાં હવે મારો 60% ગોલ પતી ગયો છે તો તમે પછી બીજાને પ્રાયોરિટી કરીને ત્યાં આગળ એલોકેશન વધારી શકો. તો એજ્યુકેશન પછી વેડિંગ આવશે, તમારે ઘર ના હોય તો તમે ઘર લેશો, ઘણી બધી આ ખર્ચાઓ તો ચાલતા જ રહેતા હોય છે. એટલે ઘણું તમારા જે ગોલ્સ હોય એ પહેલાં આઈડેન્ટિફાઈ કરજો અને પછી તમે એમાં રોકાણ કરજો પ્રાયોરિટી સાથે. અને તમારી પાસે કેટલા ફંડ્સ અવેલેબલ છે એ તમારે કઈ રીતના ડિવાઈડ કરવા છે એ પ્રમાણે તમે અહીંયા રોકાણની રણનીતિ કરી શકો છો. પણ તમારી પાસે ઇનફ ટાઈમ છે એટલે તમે એક સારું એવું કોર્પસ બિલ્ડઅપ કરી શકશો. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે અશોક પ્રજાપતિનો અને એ પૂછી રહ્યા છે કે એમને ઇન્ટરનેશનલ ફંડમાં રોકાણ કરવું છે અને પહેલાં એમણે મોતીલાલ ઓસવાલ નાસ્ડેક 100 FOFમાં રોકાણ કર્યું છે અને કરતા હતા ને હવે નવા રોકાણ નથી થઈ રહ્યા તો હવે ક્યાં કરવું? તો US માર્કેટમાં રોકાણ કરવાનું હવે કોઈ અધર વિકલ્પ છે કે નહીં? સો અત્યારે આપણને ઇન્ડિયન માર્કેટ્સ છેલ્લા 1.5 વર્ષથી નથી પરફોર્મ થઈ રહ્યું અને ગ્લોબલ માર્કેટ્સ હેઝ ટેકન અ સ્વિંગ દેર એટલે આપણને એ ઇન્ટરનેશનલ ફંડ્સનું થોડુંક આપણને અટ્રેક્શન થયેલું છે. પણ આજની તારીખમાં બિકોઝ ઓફ ધી ડોલર અને બિકોઝ ઓફ લોટ ઓફ ફોકસ અને ફ્લો એ તરફ જવા માટે થઈને પણ વી ઓલ નો કે અત્યારે મ્યુચ્યુઅલ ફંડના લેવલ ઉપર જેટલા ઇન્ટરનેશનલ ફંડ્સ પર ફંડ જઈ રહ્યું હતું એ બધા જ લગભગ 99% સ્ટોપ થઈ ગયા છે. સો મારું સજેશન એ હશે કે એઝ અ એડવાઇસ કે ઇન્ટરનેશનલ ફંડ કરતાં આપણે અત્યારે જ મિડ કેપ, સ્મોલ કેપ અને આપણે ઇન્ડિયન માર્કેટ્સની પોટેન્શિયલનું ડિસ્કશન કરી રહ્યા છે. આની અંદર તમે અત્યારે ટાઈમ બિંગ ઇન્ડિયન માર્કેટ્સનો ફાયદો ઉઠાવો. બરાબર છે? ઇન્ડિયન માર્કેટ્સમાં જ અત્યારે બહુ બધું સ્કોપ છે. એ જ તમે ફંડ જે ઇન્ટરનેશનલ માટે નવું એડ કરવું છે એને તમે ઇન્ડિયા પર ફોકસ કરી અને હમણાં અહીંયા કરો. જ્યારે જેમ તમારી માટે ઓપ્શન્સ ઓપન થતા જાય એમ કરીને તમે થોડું ડાયવર્ઝન કરી શકો. કારણ કે ઓલરેડી એમનું થોડું ઇન્ટરનેશનલમાં એક્સપોઝર છે, એવું નથી કે બિલકુલ નથી. તો આઈ ફીલ ટેક ધી એડવાન્ટેજ હિયર ઇન ધી ઇન્ડિયન માર્કેટ્સ. જેમ દરવાજા ખુલે એમ અહીંયાથી નીકળીને આપણે ત્યાં જઈ શકીએ. તો અત્યારના મે બી ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયન માર્કેટ્સમાં છે, તમારું ઓલરેડી ત્યાં એક્સપોઝર છે ગ્લોબલ ફંડ્સમાં, એટલે મે બી અત્યારના તમે કોન્સન્ટ્રેટ કરો કારણ કે જે ઇન્ડિયન માર્કેટ્સનો નહીં તો તમને જે ઉછાળો છે એનો ફાયદો નહીં મળે અને પછી એઝ એન્ડ વેન તમને ઓપોર્ચ્યુનિટી મળે છે ત્યારે યુ કેન ઓલવેઝ ડાયવર્ટ. કયા રૂટથી ડાયવર્ટ કરશે? સો સિમિલરલી અત્યારે મ્યુચ્યુઅલ ફંડ એએમસીઝ જેમ બધા જે ફંડ્સ ઇન્ટરનેશનલી હતા અવેલેબલ એ કદાચ ધીરે ધીરે પાછા ઓપન થઈ જાય. અને બીજું ગિફ્ટ સિટીના પણ રૂટ્સ છે. તો ગિફ્ટ સિટી થ્રુ પણ તમારી પાસે એ ડોર્સ છે, અત્યારે પણ છે, પણ બહુ સિલેક્ટેડ છે અને એમાં દેર ઇઝ અ ડિફરન્ટ પ્રોસેસ દેર. એટલે અગર તમારું ઓલરેડી એક્સપોઝર છે માઇટ એઝ વેલ ટેક સમ બીટિંગ. ઘણા બધા તમને એવેન્યુઝ મળી આવશે પણ અત્યારના આપણે ડોમેસ્ટિક માર્કેટ્સ પર જ, ઇન્ડિયન માર્કેટ્સ પર જ કોન્સન્ટ્રેટ કરીશું. ઓન દેટ નોટ ઘણો આભાર તમારો ભાવિનભાઈ અમારી સાથે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. ફર્ધર અપડેટ્સ ચાલુ જ રહેશે. નમસ્કાર.